टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં અતિ ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે। ભારે વરસાદની સ્થિતિમાં ડીઓ શાળામાં રજાનો નિર્ણય લઈ શકશે। જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી રજાનો નિર્ણય લેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। કમિશનર ઓફ સ્કૂલની કચેરીનો રાજ્યના તમામ ડીઓને પરિપત્ર છે। ભારે વરસાદની સ્થિતિમાં શું કાર્યવાહી કરવી તેની પણ સૂચના આપવામાં આવી છે। આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈને આ સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદની પરિસ્થિતિ પર નજર રાખીને કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। આ સાથે ડિઝાસ્ટર, મહેસૂલ વિભાગ અને કલેક્ટરની સૂચનાનું પાલન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। સંવાદદાતા નરેન્દ્ર જોડાયા છે વધુ વિગતો સાથે। નરેન્દ્ર, રાજ્યમાં અતિ ભારે વરસાદને લઈને હવે શિક્ષણ વિભાગે પણ આદેશ આપ્યા છે। જી, ગઈકાલે આપણે જોયું હતું કે કેવી રીતના તલગાજડાની એક શાળાના વિદ્યાર્થીઓ ભારે વરસાદને કારણે ત્યાં અટવાઈ ગયા હતા અને ત્યારબાદ અત્યારે હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી 23મી તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતા દર્શાવાઈ રહી છે। ત્યારે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા એમની કચેરી દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે અને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ પરિપત્ર કરાયો છે કે ત્યાંની સ્થાનિક સ્થિતિને જોઈને કે જો કોઈ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ હોય અથવા તો એની શક્યતા દર્શાવવામાં આવી હોય હવામાન વિભાગ દ્વારા તો સ્થાનિક તંત્રને સાથે રાખીને આ એક મહત્વપૂર્ણ નિર્ણય તેઓ લઈ શકે છે કે આજે શાળાઓ ચાલુ રાખવી કે પછી અમુક કલાકો સુધી ચાલુ રાખવી એ સંદર્ભનો નિર્ણય ડીઓ લઈ શકે એ પ્રકારનો આ એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે। અને જો કોઈ એવી શાળા હોય કે જે નદી નાળાની આજુબાજુને લઈને પર્ટિક્યુલર સ્કૂલને રજા આપવી અથવા તો પર્ટિક્યુલર તાલુકાની સ્કૂલોને રજા આપવી એ અંગેનો નિર્ણય ડીઓ લઈ શકે એ પ્રકારની સૂચના આપતો આ એક મહત્વપૂર્ણ પરિપત્ર કરવામાં આવ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો રાજ્યમાં અતિ ભારે વરસાદને પગલે હવે શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે।